આમ તો જોયા તમે ક્યાં રસ્તે લઈ આવ્યા ભૂલા પડ્યા ઊંધા રસ્તે લાવ્યા તમે પણ બટા હું અહીંયા પહેલી વાર આવ્યો હો આમ તો જો કે હું અહીંયા પહેલી વાર આવ્યો છું મારા રોયા એક વાર તો હવારનું લગનમાં જવાનું અહીંયા મોડું થઈ ગયું છે અને ત્યાં અહીંયા ભૂલા પડ્યા તારું શું કરવું જો એ બા હવે અહીંયા એને મારવા નથી અને આમ જોવા બોલ રહ્યો હાલો વાંચીએ ખબર તો પડે ક્યાં આવ્યા એ આવાજ ગાય ગા એ બા અહીંયા તો એમ લખ્યું ભૂતનું ગામ 1 કિલોમીટર હા ભૂતનું ગામ અરે બાપ રે તો અહીંયા હાસુ કા ભૂત છે તો આપણને મારી નાખશે બટા એ બા સાચું કા ભૂત ન હોય આ ખાલી ગામનું નામ છે ગામનું નામ હા અરે બાપ રે આમ તો જો માણા કેવા કેવા ગામના નામ રાખે છે કાઈ નહીં તે ભૂતનું ગામ બોલો એ બા હવે ઈ બધું જા દ્યો હાલો આ ગામમાં જઈને પૂછીએ એટલે આપણને ખબર તો પડે આપણે ક્યાં જવાનું હવે એમ હાચી વાત છે શું જવા દે યાર હાલો બાપુ હાલો હાલો બાપુ હાલો ગયા પૂછીએ એ બાપુ ગયા ઊભી રાખો એ બા આમ જો આ ઘરમાં જઈને આપણે પૂછીએ કે આ રસ્તો કયો છે એમ સાચી વાત બતા અને એક વાર તો લગનમાં જવાનું મોડું આને હટો થયું છે કાઈ નહીં તે રસ્તો ભૂલી જો અહીંયા લગન પૂરા થઈ ગયા ને તો તારો ઓસર કાઢીનું ઢળીશ એ બા હવે એને ઢહડવા નથી હવે તમે ખડીક મૂંગા મરો હું પૂછી જો અહીંયા હા પૂછ એ ભાઈ કોઈ ઘરમાં છે એ અમે રસ્તો ભૂલી ગયા એ અમને કયો કાઈ અરે કોઈ છે એ બા ભૂત એ ભાઈ ભાગો બેટા ભાઈ હા તારી મને મેં કીધું તું ને કે આખું ગામ ભૂતનું છે મારી વાત સાચી પડી ને એ બા હું સાચું પડ્યું ને એક ગામમાં એક આખું ભૂતનું ઘર હોય એટલે એનો મતલબ એમ નહીં કે આખું ગામ ભૂતનું હોય આમ જોવા બીજું ઘર છે ત્યાં જઈને પૂછો જાવ હા ઈ વાતે હાચી રે પૂછતે આવું ઘરે જાવ ઓય હે એ બહાર આવજો અમે રસ્તો ભૂલી ગયા છે એ આવો તો બટા ભૂત એ બા ભાગો ભૂત બટા તારી બાની વાત સાચી હે આખું ગામ જ ભૂતનું હે
હા બાપુ, પણ હવે હું કરશું? એ બટા બીવાનું નથી. જો અહીંયા મંદિર હે, અહીંયા માતાજી હોતન હે. જો અહીંયા આગળ હે ને ડોસીન ડો હે. જો ઈ ભૂત નહીં હોય લે હું ઈને જઈને પૂછું. હા જાઓ જાઓ પૂછો. એ બાપા એ ડોસી એ અમાર વાંહે ભૂત પડ્યા હે. એની માને જોયું ને, મેં કીધું તો ને કે આખું ગામ ભૂતનું છે, મંદિરે ભૂત. બોલો એની માને હવે તો દોડી દોડીને થાકી રહ્યા અને ક્યારું ના દોડી છે. હવે તો તરસ લાગી છે. એક કામ કરી આ કુવામાંથી પાણી સીસીને પી લે. હાલો. હા બા હાલો હાલો. એ ડોસી આ ભૂતનો કૂવો હે અને આમ જો ભૂતે પાણી ભરવા આવે. એ બા ભૂતળિયું આવી, ભાગો. જોયું ને બટા, કીધું તું ને કે આખું ગામ ભૂતનું હશે, પણ તમે મારું ન માન્યા. મંદિરે ભૂત, કુવે ભૂત, બધી જગ્યાએ ભૂતે ભૂત. હા હવે બટા આનું કાંઈ ન થાય. એક કામ કરી આગળ હાલા જઈ જોઈ છે હવે શું થાય છે. હાલો બા હાલો, ગાયકા નીકળીએ અહીંથી. બટા ફીરે તો જો આ ગાડીમાં સરપસ લખ્યું. મને લાગે છે આ ગાડીમાં સરપસ બેઠો હશે અને કાંઈ સરપસ તો ભૂત હોય નહીં. એક કામ કરી આપણે હે સરપસને કેવી આપણને બસાઈ લીધી હો. હા બા બોલાવો હાલો, બચી તો જાવું આપણે. સરપંચ એ સરપંચ ગાડી બહાર નીકળો ને, અમારે તમારું કામ છે, અમને બસાઈ લ્યો. સરપંચ સરપંચ એ ભૂત બટા બચાય. મોઈક મોઈક, અરે બાપ રે. બટા હવે મારે શું કરવું? નકરા ભૂત જ વાહે પડી ગયા. હારું થયું ગામ બહાર તો આવી ગઈ હું. હા એક કામ કરું, કાંઈ ગાઉ પોલીસને ફોન કરી દઉં, એ આવીને મને બચાવી લે. હલો હા સાહેબ, એ આ ભૂતનું ગામ છે, ત્યાં ગાયક આવીને મને બચાવી લ્યો. અહીંયા હલવાઈ ગઈ છું હું. હું કયો નહીં મળે? એ સાહેબ ઉભા રહ્યો, હું તમને લોકેશન મોકલું, ગાયક આવો. અરે બાપ રે, હવે સાહેબ આવીને મને બચાવી લે. ગાયો ખાતા જવા દે, આ બાજુનું લોકેશન છે. હા અહીંયા જ તે, જવા દે ગાય ખા. તમારું બાપા તો જડે એવું નથી. જવા દે ગાય ખા. એની માને આ સાહેબ તો હજી આવ્યા નહીં. ક્યાંક ભૂત મને ગોતતા ગોતતા આવી ન જાય, નકર મને મારીને ખાઈ જાહે. સાહેબ આવે તો હારું, ગાયક આવે. આનું લોકેશન છે. અરે બાપ રે, આ ઇલાકો તો હાવ નવો છે. આ ઇલાકો તો મેં કોઈ દી નથી ફાર્યો. કોને ફોન કર્યો? હે છોડી, તું રોવેશ? હા અમને ફોન કિને કર્યો તો? મેં જ કર્યો તો સાહેબ. તે કર્યો તો? હા તારું બાપ આ ક્યાંનું લોકેશન છે? આ ઇલાકામાં કોઈ દી અમે ના આયા. શું થયું?
સાહેબ મારી આખી વાત સાંભળો, મારી યારે હું થયું ઈ. કે એ સાહેબ હું તમને હું વાત કરું. હું માર બાન માર બાપુ આમ લગ્નમાં જતા હતા અને રસ્તો ભૂલી ગયા ને ભૂતના ગામમાં ગરી ગયા અને આખા જ ગામમાં નકરા ભૂત છે. મંદિરે ભૂત, કુવે ભૂત, ઘરમાં ભૂત. ઈ તો ઠીક સાહેબ, અહીંનો સરપંચ ભૂત છે અને ઈ બધા ભૂતે થઈને માર બાને ને બાપુને પકડી લીધા ને મારી નાખ્યા. હવે તમે મને બચાવી લ્યો. હે શું કીધું? આખું ગામ ભૂતનું? હા એ સોડી ખોટું બોલીમાં. એ મને લાગે હે આ ગાંડી છે. એ આવો ખોટો ફોન કર્યો. તારું બાપ અત્યારે ક્યાંય એક ભૂત એમે કોઈ દી નથી ભાર્યું અને આખું ગામ ભૂતનું. હા સાહેબ હું સાચું બોલું છું. એક નંબરની ખોટી છો તું. સાહેબ મને ખબર જ હતી તમારી વાત નહીં જ માનો. આવું કોઈ માને? અમે શું કોઈ નહીં માને? એ નીકળો નીકળો, ટાઈમ બગાડે. એ સાહેબ ઉભા રહ્યો, નથી માનતા ને? આ બોર્ડમાં લખ્યું વાંચો. અહીં જો. ભૂતનું ગામ 1 કિલોમીટર. હા અરે બાપ રે. હે આ બોર્ડમાં જ લખ્યું છે હો. પણ તારું બાપ બોર્ડમાં લખ્યું હોય તેમ થોડા માની કે તાર જેવી કોઈ ગાંડી હોય ને લખી નાખ્યું હોય. એ સાહેબ હું નહોતી માનતી, હું વાંચીને અંદર ગઈ ને ત્યારે. પણ સાહેબ હું સાચું બોલું છું. હાલો. આ ઇલાકો તો નવો છે ઓ ભાઈ. તમારો બાપ આ ઇલાકો મેપમાં નથી. જો છે નથી મેપમાં તો આ બધે પટ દેખાડે છે. તો ખૂટો ને બૂટો એ ક્યાંય થયું? અને આ રોડ મેપમાં તો આ તલાવ દેખાડે છે. અરે બાપ, કઈ ગડબડ તો છે. કા સોડી ખોટું બોલે છે પણ આ મેપ થોડું ખોટું બોલે. આ સોડીનું કઈ ખાસું તો છે હો. હે સોડી, હા ખાસું કા ભૂતનું ગામ છે? હા સાહેબ હું સાચું બોલું છું, ખોટું નથી બોલતી. તો મારે આ જાણવું પડશે. તમારું બાપ રાચો રાત આ ગામ બની ગયું. હે આ તો નવીન કહેવાય. આ તો મોટું રહસ્ય છે. આ રહસ્ય તો મારે જાણવું પડશે. કી વાત છે? હાલો સાહેબ હું તમને બતાવું. હાલો કાયકા. તે એટલી બધી વિવેક શું કામ એમાં? તો સાહેબ બીવુની તો હું કરું? કેટલા બધા ભૂત છે ખબર છે? મારી વાહે પડી ગયા ક્યારના. એમાં બીવાનું ન હોય. એને કોઈના બાપ થી નથી બીતા. હે જીગર જોય જીગર. હાલ દેખાડ. હાલો હાલો સાહેબ. કેટલું આખું છે? બસ અહીંયા જ છે 1 કિલોમીટર. 1 કિલોમીટર? હા 1 કિલોમીટર તો હાલીને વહી જવી. હાલો યાર જો બીતી રહેતો તારે મેં આવ્યા છે. હાલ. તમારું બાપા ભૂતનું ગામ તો જો કેવું સુનસાન પડ્યું છે. નથી આયા કોઈ વાહન હાલતું, નથી આયા કાંઈ દેકારો. અરે બાપ રે, આ તો કાંઈક બીજી દુનિયામાં વ્યાયા એવું લાગે છે. આવડું મોટું ગામ છે, અહીંયા આવડી મોટી મોટી દુકાનો છે, આ મેપમાં નથી. હે એની મને આમ જો ભૂતે સીસીટીવી કેમેરા આખા ગામમાં મૂક્યા છે. હે એ બધું ઠીક આ દુકાન છે ને છે. તમારી બાને દુકાન છીની હતી ખબર છે? યા માણાને કાપે છે. એ માણાના ઢીસણ હાથ પડ્યા હતા. હે તમારું બાપ હવે તો આ ભૂતના ગામમાં મને બીક લાગે છે, પણ બીવાનું નથી થતું. હવે ભૂતને જોયા વિના આપણે જવું નથી. એ છોડી ક્યાં ગઈ? હા સાહેબ. હે હું સાહેબ. આ ભૂત આ બધા ક્યાં વહી ગયા? સાહેબ એ અહીંયા જ ક્યાં કઈ છે, દેખાતા નથી. વાંધો નહીં. હઈ બંદૂકો ગોલ્યું છે ને, તૈયાર રાખજો. હવે એક કામ કરું, મારા દીકરા એમ બારા નહીં નીકળે, એને મારે ખાડા કરવા પડશે, એને મારે થોડાક મેણા મારવા પડશે. વાંધો નહીં, હું કરું છું. એ સાહેબ હું તો કહું રેવા દ્યો. હાલો પાછા વળી જાય. પેન પલ્લી રહે તમારું. તું મંગી રહ્યા બોલતી નહીં કાંઈ. હા એટલા બધા મર્ડર થઈ ગયા છે ને, અમે એમણામ ભાષા વહી જાય. એને બહાર કાઢવા જ પડશે. હું કાઢું છું. હો ભૂતળાવ, તમારા ગામને અમે ફરતી કોઠી ઘેરી લીધું છે. કાનૂનને હવાલે કરી દો અને આખું ગામ આ ખાલી કરી નાખો. બીકડાવ, મને ભારે તમે ક્યાંક હાંતાઈ ગયા. તમે હું સમજાવો કથાડાવ? લાગે મારે આને ગાયરી દેવી પડશે. એક નંબરના હરામખોર છો.
હા બ્રો, હવે આને ધમકી મારવી પડશે મારે. 15 મિનિટનો ટાઈમ આપું છું. 15 મિનિટમાં બહાર આવી આવો, નકર આ ગામ જીસીબી અમને બોલાવી અને આખું ગામ પાડી દઈશું. કાંઈ નહીં રહેવા દઉં, તમારા ગામનું નામો નિશાન નહીં રહેવા દઉં. આખું ભૂતનું ગામ હું વિખી નાખીશ. બહાર નીકળો, ક્યાં હંતાણા છો? મને બચાવો, બચાવો, બચાવો. નથી પાડવું. હું તો વાયડા કરતો ન પડાય, તમારું ગામ ન પડાય. મને જવા દો, તમારું ગામ નથી પાડવું, જવા દો. નથી કામ પાડવું છે હે? ના નથી પાડવું. એને ઉપાડી લો. એવું કરો ભાઈ. અરે બાપરે, હવે મને કોણ બચાવશે? મને ક્યાં લઈ જાઓ? તમને તો હું બીજા ભાગમાં જોઈ લે, જોજો.